હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 20મી ફેબ્રુઆરીથી બીપી અને ડાયાબિટીસની નોંધણી માટેનો મેગા ઝુંબેશ શરૂ થશે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદામાં પણ આ ઝુંબેશ હાથ ધરાઈ। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં 20મી ફેબ્રુઆરી 2025 થી 31મી માર્ચ 2025 સુધી બ્લડ પ્રેશર, બીપી અને ડાયાબિટીસ સુગરના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। NPN-CD પ્રોગ્રામ અંતર્ગત બિનચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન માટે અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ દરેક 30+ ઉંમરના નાગરિકો લઈ શકશે। આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘેર આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે। નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી કરાવી શકો છો। નર્મદા જિલ્લામાં 30થી વધુ લોકો 3,57,782 છે, જેમાં જિલ્લામાં હાઇપરટેન્શનના 47 દર્દીઓ છે, જ્યારે ડાયાબિટીસના 10,563 દર્દીઓ નોંધાયેલ છે। આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્યમાન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે નોંધણી કરશે। આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે। 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં 2 વાર બીપી અને ડાયાબિટીસની ચકાસણી કરાવવી જરૂરી છે। આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।